ઔદ્યોગિક નગરી વાપીમાં અધૂરા રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડ રસ્તાને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એક દિવસીય ધરણા અને ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યું હતું કે વાપીમાં ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓની હાલત ખરાબ છે, જેના કારણે લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તેમજ છેલ્લા 3 વર્ષથી બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું હોવાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બ્રિજનું કામ ટલ્લે ચડતા ભારે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે। જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। લોકો જે અહીંયા રહી છે ને ઓલી બાજુ ધંધા માટે જાય છે તો રોજ એ લોકોને એક દોઢ કલાક જેવો સમય વ્યય થાય છે। અને ઘણીવાર વરસાદની અંદર એકમાત્ર નાળું છે જે આપણું અંડરબ્રિજ છે એની અંદર પાણી ભરાઈ જાય છે તો જવાનું મુશ્કેલ બની જાય। ઘણીવાર એવું થાય કે માણસ કામ પર ગયો હોય તો ઘરે આવવાનું મુશ્કેલ બને, કાં તો ઓલી તરફ વાહન મૂકીને ચાલતા એને આવવું પડે। એટલે આ બ્રિજ એકદમ મહત્ત્વની જીવાદોરી છે। આ બ્રિજ તોડતા પહેલાં આ લોકોએ પ્લાનિંગ કરવું જોઈએ। આ બ્રિજ તોડતા પહેલાં વિચારવું જોઈએ કે કેટલો જલ્દી બનવો જોઈએ। આ એવું જાણવા મળે સરકાર તરફથી તો કે હજુ 3 થી 4 વર્ષ જશે, તો એટલા માટે અમે તો વિચાર કરીએ કે આ પબ્લિક તો આમો કંટાળી ગયેલી છે। 4 વર્ષથી બધા ટ્રાફિકની સમસ્યા, એમને હોસ્પિટલમાં જવાની સમસ્યા, આમ જોવા જાય તો કોઈ વેપારી બચારા વેપારીના ધંધા બગડી રહ્યા છે, નોકરિયાતના નોકરી બગડી રહી છે। અને જોવા જાય તો આ વાપી નગરીને ખરેખર વાપી નગરી હતી, આ ખાડા નગરી બનાવી દીધી છે આ લોકોએ।